लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કીધું તું ને તને કે આવા લુખારે લગન ન કરાય. આ કોથળા ઉપાડવાના વારા આવ્યા. માને નહીં મારું. તમને શું લાગે છે આમાં કચરો ભર્યો છે એમ? દેખાડ દેતો આમને. સહન ન થાતું હોય તો હું ખોટું બોલ બોલ કરતા હશે. ભૂલ તારી હોય તોય તું સ્વીકારતી કેમ નથી? જોવા કોણ આવ્યું? હું. સગાઈ કરવા કોણ આવ્યું? હું. લગ્ન કરવા કોણ આવ્યું? હું. તો ભોગવો, ભૂલ તમારી જ છે. સાંભળો, તમારે હવે તમારા મમ્મીને કઈ કેવું છે? આખો દિવસ મને મેના ટોણા માર્યા રાખે છે. હવે હું કંટાળી ગઈ છું એનાથી. આ તમારી બધી વહુનું તો હરખું જ છે એમ. એની સાસુ હારે એને ક્યારેય બને જ નહીં. અને અમને જોવો, અમારી સાસુ હારે અમે જ્યારે પણ મળીએ ને ત્યારે હસી હસીને વાત કરીએ. હા તો એકવાર છે ને અમારી જેમ તમારા સાસુ હારે છે ને આખો દિવસ જો તો તમને ખબર પડે કે રોઈ રોઈને વાત કરવી છે કે હસી હસીને વાત કરવી છે. એટલે તારા મમ્મી એવા જ છે? भारी मिस्टेक हो गया सर. ઓય, મારે કોઈ બીજી છોકરી ચક્કર હાલતું હોય તો તું મને માફ કરી દે. લે એલા, હું કોણ છું તમને માફ કરવા વાળી? रुको जरा. માફ તો છે ને એલા ઉપર વાળા કરે. હું તો તમને ખાલી ન્યા સુધી પુગાડી દઉં. तुम्हें पता है कल मेरे सपने में यमराज आए थे। अच्छा, क्या बोले? मुझे बोलते कि तुम्हारी वाइफ बड़ी खूबसूरत है। वो तो मैं हूँ. तो तुमने क्या कहा? मैंने कहा अगर इतनी खूबसूरत लग रही है तो ले जाओ। જઈ આવ્યા હોસ્પિટલ? શું કીધું ડોક્ટરે? અરે માસી કઈ ખબર જ નથી પડતી. બધા રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, એક્સરે પડાવ્યો, કેટલાય રિપોર્ટ કરાવ્યા, અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધું, પણ કઈ ખબર જ નથી પડતી. પણ ઈ જ્યાં જ્યાં આડે ન્યાય એને દુખે. જ્યાં આડે ત્યાં બધેય દુખે. જો માસી, આ આ આ આ નાકે અડાડતો. આ અરે તને કાંઈ નથી થયું. આ આંગળીએ વાગ્યું છે એટલે તને દુખે છે. હે બેન, આ તમારો અરીસો કેવો છે? એમાં મારું મોઢું જ સારું નથી દેખાતું. ભાભી, હરીસો તો મારો હારો જ છે, પણ તમારું મોઢું નથી હારું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. હવે જે થયું એ ભૂલી જાવ. હું તમારી દીકરીને લેવા આવ્યો છું. મારે તમને જય શ્રી કૃષ્ણ નથી કહેવાનું. તમે જાવ અહીંથી. મારે મારી દીકરીને મોકલવાની નથી થાતી. અરે ભાઈ પગે લાગુ. હવે જવા દો ને, છેલ્લી વાર ભૂલી જાવ બધું. મારી નાની બેન છે ને ક્યાંય નહીં આવે. તમારે જાવું છે કે એક લાકડી ભેગા પાડી દઉં? હા તે કાંઈ વાંધો નહીં. એટલી બધી હવા હોય ને, બહુ બેન નું એટલું બધું લાગી આવતું હોય ને તો રહેજો ભેગા અને ભર્યા કરજો લોન. એની માટે 15 લાખની મેં લોન લીધેલી છે. હશે જમાય. હવે શાંતિ રાખો. એવા નાના મોટા ઝઘડા તો હાઈલાત કરે એવું મનમાં ન લેવાય. જાઓ શાંતિથી. સાચવીને જાજો ને આવું કઈ થાય ને તો મનમાં નહીં લેવાનું. અમારા પર્સમાંથી પૈસા કોણે લઈ લીધા? મને એવું લાગે છે કે મમ્મીને ખબર પડી ગઈ. જો તમને પૂછે ને કે તમે લીધા છો તો તમે હા પાડજો ને મને પૂછશે ને તો હું હા પાડીશ. એટલે આ પૈસા આપણે લઈ લીધા છે ને તો તમારો વાંક નો આવે અને મારો વાંક નો આવે. હા, અમારા પર્સમાંથી પૈસા કોણે લીધા? મેં લીધા છે મમ્મી. ખબર નથી પડતી કોઈના પર્સમાંથી પૈસા નો લેવાય. ઘરમાં ને ઘરમાં ચોરી કરતા શીખી ગયો? મમ્મી ઉપર કપડા સુકવવા ગઈ ને કેટલો પવન છે બોલો. પણ બહુ પવન છે તો થયું હું? તમારા નવા કપડા તો નથી ઉડી ગયા ને? કપડા નહીં, પક્ષીઓ ઉડી ગયા છે કોઈ? બોલો ભાઈ, કોનું કામ છે? તમારા ઘરમાં બધાની તબિયત તો સારી છે ને? ના ના, અમારા ઘરમાં કોઈને કાંઈ તકલીફ નથી. નહીં, આ તો આમ શું છે કે કદાચ કોઈને શરદી, ઉધરસ, તાવ કે કાંઈ પણ હોય તો કયો. ના ના, બધાને સારું છે, કોઈને કાંઈ તકલીફ નથી. કાંઈ વાંધો નહીં મેડમ, તો હું નીકળું. એ ભાઈ ઉભા રહ્યો, તમે કોણ છો? અરે આ 4 રસ્તે જ મારું ક્લિનિક છે, પણ હમણાં ડોક્ટરની લાઈનમાં બહુ મંદી છે એટલે ઘરે ઘરે જોઈને પેશન્ટ ગોતું છું. જઈ આવ્યા હોસ્પિટલ? શું કીધું ડોક્ટરે? અરે માસી કઈ ખબર જ નથી પડતી. બધા રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવી, એક્સરે પડાવ્યો, કેટલાય રિપોર્ટ કરાવ્યા, અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધું, પણ કઈ ખબર જ નથી પડતી. પણ ઈ જ્યાં જ્યાં આડે ન્યાય એને દુખે. જ્યાં આડે ત્યાં બધેય દુખે. જો માસી, આ આ આ આ નાકે અડાડતો. આ અરે તને કાંઈ નથી થયું. આ આંગળીએ વાગ્યું છે એટલે તને દુખે છે. મમ્મી, આ બાજુ વાળાએ ઘરના કામ કરે ને એ કામ વાળી બંધાવી લીધી છે અને મહિને 12,000 રૂપિયા આપે છે અને હું વિચારું છું કે રેવા દે. કોઈ 20,000 આપે ને તોય તારે ન જવાય કામ કરવા.
કેમ કે આપણે વિડીયો બનાવીએ છીએ, આપણે કામ કરવા જઈએ તો હારા લાગીએ? આપણે કાંઈ એવા પૈસાની જરૂર નથી. બોલો ભાઈ, શું થાય છે તમને? મેડમ છાતીમાં દુખે ને અચાનક તે ધબકારા વધી જાય. ક્યારે ક્યારે થાય છે આવું? જ્યારે હપ્તો નજીક આવે ત્યારે. ઘંટી ખુલી ગઈ છે, દરાઈ આવો જાવ. હું કાઈ જવાનો નથી. ત્યાં બાયુ દાંત કાઢે છે. એ પૈણવા આવ્યા ને તેથી મારે દાંત કાઢ્યા હતા. હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા. ભાવિન રવિવાર છે તો જલેબી ગાંઠિયા લઈ આવો ને. હા હા લઈ આવું. ઓહ ભાઈ વરસાદ બહુ આવે છે. આ છત્રી લેતા છો, બહુ વરસાદ આવે છે. અરે વાહ, કેટલું તું મારું ધ્યાન રાખે છો. અરે ધ્યાન બ્યાન કાંઈ નહીં, બાર વરસાદ આવે છે ને તો ગાંઠિયા પલ્લી નો જાય એટલે ઈ કે છે. આ શું કરો છો મમ્મી? ટીવી સાફ કરું છું. ઈ તમે અડતા નહીં, હું મારા પપ્પાના ઘરેથી લાવી છું. અરે મમ્મી આ શું કરો છો? કાંઈ નહીં, આ બંગડી પહેરું છું. મૂકો મૂકો, ઈ મારા પપ્પાએ કન્યાદાનમાં આપેલી છે. આવી ગયા તમે? હાલો ને આપણે બહાર જમવા જઈએ, મેં જમવાનું નથી બનાવ્યું. એ ઊભી રે ઊભી રે, તારે જવું હોય તો જા, મારા દીકરાને નથી લઈ જવાનો, એને કઈ તું આણામાં નહોતી લાવી. હાલ આમ.